જય દ્વારકાધીશ બધાને। તો મિત્રો આપણે અત્યારના વાગી ગયા છે 11 અને નીકળી ગયા છીએ ખોખલદર જવા માટે। તો બધા દિલથી બોલો જય મેરડીમાં। ને આપણા ભેગા વિશુભા છે ને ભાઈ આપણે રસ્તામાં ઊભા રહી ગયા છીએ, જોઈ શકો છો તમે। તો ભાઈ મળીએ રસ્તામાં। મારા ગરીબ ના ગોખલાની માતા, મુજ ભિખારી નો પેરું બનનાર મારી બધવાળી મેલડી મેલડી। તો ફાઇનલી આપણે પડવલાવાળી ડેમે પહોંચી ગયા છીએ। ડેમ તો નહીં પણ પુલ કહેવાય ને આ પડવલા છે, આ પાછળ દેખાય ને ભાઈ તમે જોઈ શકો છો અત્યારે પાણી ધીમું ધીમું આવે છે, થોડું થોડું ને ભાઈ અહીંયા રસ્તામાં ઊભા રહી ગયા છે। વ્યૂઝ જોવો ભાઈ ખાલી તમે। આપણે નીચે પણ જાત પણ આપણે જવાનું છે ખોખલદર, એટલે નેક્સ્ટ ટાઈમ પાછા ક્યારેક જાશું। ને આ ચરખડી પારો રસ્તો છે, આ પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાય પડવલા છે। ને આપણા ડોગીભાઈ છે, હે હાય હાય બોય હાય બોલ ભાઈ। તો એ ભાઈ બોલતા નથી હાય, આવું તારે। તો ફાઇનલી આપણે ગોંડલના માર્કેટ યાર્ડમાં પહોંચી ગયા છીએ। આ પાછળ દેખાય ગોંડલ માર્કેટ યાર્ડ છે ને આપણે એક્ટિવા લઈને જવાનું છે અત્યારે ખોખલદર। તો આપણે એક્ટિવા ચાલુ કરી લીધી છે ને આ ગોંડલ માર્કેટ યાર્ડ છે। તો મૈડા પાછા હાલો પેટ્રોલ પુરાવી। તો ફાઇનલી આપણે પહોંચી ગયા આ પુલે। આ પુલનું નામ તો મને નથી આવડતું પણ આપણે પહોંચી ગયા છીએ આ પુલે। ભાઈ લોકેશન એક નંબર હતો ભાઈ, ફોટા પાડવા ઊભા રહી ગયા છીએ રસ્તામાં। આપણે વિશુભાઈ માવો ચોરે છે ને ભાઈ તમે ખાલી લોકેશન જોવો અહીંનું। રસ્તા વચ્ચે ઊભા રહી ગયા ભાઈ, આપણે લોકેશન જોવો ભાઈ। વાતાવરણ એવું છે ને લોકેશન એક નંબર છે ભાઈ। તો ભાઈ તમે ખોખલદર જાઓ તો ભાઈ અહીંયા રસ્તા ઉપર વચ્ચે ઊભા રહીને ફોટા પાડી લેજો, કેમ કે લોકેશન એક નંબર છે। નવલી રાતના નોરતા આયા, મારી કળની દેવી ના રૂડા નિવેદ આયા। કોઈ આઠમ ભરે કોઈ નોમ ભરે, જેવી લીલી વાડી મારા ધૂળના ધણી મલાની દેવીએ કરી, એવા લીલા સમજવારા યુગાડ્યા એને મઢની માં। એ આયા હો ના નોરતા એના સેવકો ને ઓરતા। એ આયા હો ના નોરતા એના સોરુડા ને ઓરતા। તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ અત્યારે મંદિરે જવા માટેના રસ્તા ઉપર। અહીંયા ભાઈ પાછળ મોટો બોર્ડ મારેલો છે કે મંદિર તરફ જવાનો રસ્તો। ત્યાં ભાઈ આપણા ભાઈઓ ભેગા થઈ ગયા ભાઈ, બધા ફોટા પાડે છે। જય મેરડીમાં, જય મેલડીમાં। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ખોખલદર મેરડીમાના મંદિરે। તો તમે જોઈ શકો છો અંદર તો ભાઈ ફોન કે કેમેરાનું કંઈ ફોટો પાડવા નથી દેતા। તો ભાઈ અહીંયાથી જ હું તમને બતાવું। આ પાર્કિંગ છે, અહીંયાથી ત્યાં સુધી પાર્કિંગ છે। અહીંયા મંદિર છે, મંદિર આ સાઈડ છે। અહીંયા આપણી એક્ટિવા પડી છે, આપણે શ્રીફળે લઈ લીધું છે રસ્તામાંથી।
ફાઇનલી ભાઈ આપણે ફોટાને એવું પાડી લીધું છે અત્યારે ને હવે ભાઈ પાછા નીકળી ગયા ગોંડલ તરફ જવા માટે. હા ભાઈ આ ગોંડલ હાઈવે, ગોંડલ નહીં આ જો હાઈવે કહેવાય ભાઈ આપણે ખબર નથી. ને ભાઈ આ બધા ફોટા પાડે એના બોર્ડના, તો ભાઈ જોડાયા રહેજો. જય દ્વારકાધીશ. આ રેલવે સ્ટેશને નાસ્તો કરવા તો જોઈ શકો છો, નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ. તો ઈશુભાઈ ને આ પાછળ દેખાય એ રીબડાનું રેલવે સ્ટેશન છે. આ રસ્તો ગુંદસરા બાજુ જાય. અહીંયા પાવનું આખું કેરેટ ભર્યું છે. ભાઈ બનાવે છે. હું કેવું વિશુભાઈ તમારું?